નમસ્કાર ઉદ્યોગ સાહસિક મિત્રો. ઘણા લોકોનો એવો પ્રશ્ન છે કે ઘણા લોકો એવી વાત લઈને આવે છે કે સાહેબ ઉદ્યોગમાં કોણ સફળ થાય ને કોણ નિષ્ફળ જાય. થોડો અઘરો પ્રશ્ન છે, પણ અનુભવના આધારે થોડા તારણો અમે કાઢેલા છે. અથવા તો આપણે જે લગભગ 15-16 ઉદ્યોગ સાહસિકો, સફળ ઉદ્યોગ સાહસિકોને આપણે સાંભળ્યા છે, એના આધારે હું એટલું કહી શકું કે કોણ કોણ સફળ થઈ શકશે, અથવા તો સફળ થનાર વ્યક્તિઓમાં કઈ વસ્તુઓ હોય છે, કઈ વસ્તુ હોવી જોઈએ, કયા લક્ષણો હોવા જોઈએ, કઈ આવડત હોવી જોઈએ, કઈ સ્કિલ હોવું જોઈએ, એની વાત હું તમને થોડા ટૂંકમાં કરીશ. આ થઈ શકે ખરી. એક તો મારા અનુભવના આધારે કહી કે ઉદ્યોગની અંદર સફળ એવી વ્યક્તિ થાય કે જેને તીવ્ર જરૂરિયાત હોય. જરૂરિયાત વગરની વ્યક્તિઓ અમારે ઉદ્યોગ સાહસિકોની પસંદગી કરવાનું કામ હોય ને, ત્યારે અમે જનરલી આ વાત બહુ જોઈએ છીએ. નોકરી કરતા હોય, સરકારી નોકરીમાં હોય ને એની ઈચ્છા થાય કે સાહેબ મારે ઉદ્યોગ કરવો છે, હું આવી જાઉં ઉદ્યોગમાં. અમે એવા લોકોને પસંદ નથી કરતા. એનું કારણ છે કે એની એવી તીવ્ર જરૂરિયાત નથી. ઈચ્છા છે કે મારે ઉદ્યોગ કરવો છે, કરી શકે, કદાચ ન કરી શકે, પણ સક્સેસના ચાન્સીસ બીજાના પ્રમાણમાં ઓછા છે. કેમ કે એની જરૂરિયાત જો થાય તો ભલે, ન થાય તો કાંઈ નહીં, એના જેવું છે. ગાજરની પીપોડી જેવું, જો વાગે તો ભલે, નહીં તો પછી ખાઈ જશે. એટલે ઉદ્યોગ થઈ શકે તો કરે, એટલે અડધા મને જે કરે ને એ વસ્તુ ન થાય. એટલા માટે જેને તીવ્ર જરૂરિયાત હોય, તીવ્ર ઈચ્છા હોય, જરૂરિયાતો એવાની જ ઈચ્છા ડેવલપ થાય, અને જેની ઈચ્છા ડેવલપ થાય, તીવ્ર ઈચ્છા ડેવલપ થાય, એ જ લોકો દૃઢ નિર્ધાર કરી શકે ચોક્કસ રીતે મારે કરવું જ છે, કોઈ પણ સંજોગોમાં ઉદ્યોગ કરવો છે, ઉદ્યોગ મારી જરૂરિયાત છે, મારી ઈચ્છા છે, મારી નહીં કરું તો નહીં ચાલે. આ એક વાત હોય તો જ ઉદ્યોગની અંદર શરૂઆત થઈ શકે. એટલે પહેલો મુદ્દો આવશે એ કે એ હોવું જોઈએ. પછી બીજો મુદ્દો આવશે હાર્ડ વર્ક કરવાની તૈયારી હોવી જોશે. સખત મહેનત, તમારે આળસુ સ્વભાવ હોય, લેઝી તમે હો, તમારી હાર્ડવર્ક કરવાની તૈયારી ન હોય, સખત મહેનત કરવાની, સતત મહેનત કરવાની તૈયારી ન હોય, તો તમે ઉદ્યોગની અંદર સફળ નહીં થાય, અને તમે તો ઉદ્યોગમાં જતા પણ નહીં. સખત મહેનત કરવાની તૈયારીવાળી વ્યક્તિઓ જ આમાં જઈ શકે. ત્રીજી વસ્તુ, ઉદ્યોગની અંદર હર હંમેશ પ્રશ્નો આવે જ છે. પ્રશ્નો દિવસના, મેં તમને વાત કરી હતી એ રીતે ઓછામાં ઓછા 8 થી 10 પ્રશ્નો આવે. ને હું જ્યારે આ સફળ ઉદ્યોગપતિના અનુભવ લઉં ને, એને પૂછું છું બધાને, અને લગભગ મોટા ભાગના આ 15-16 માંથી મેં 15-16 એને પ્રશ્નો પૂછ્યા છે કે તમને પ્રશ્નો ક્યાં ક્યાં આવ્યા, શું આવ્યા. એ કે સાહેબ પ્રશ્નો તો આવે, પ્રશ્નો તો ઉદ્યોગ કરી પ્રશ્નો તો આવે, પણ એમાં ગભરાવાય નહીં, એ તો કરીએ એટલે આવવાના છે ને એ ઉકેલવાના છે ને એ જ અમારું કામ છે. ઘણા તો હસતા હસતા એવું પણ કહે સાહેબ કે અમને દિવસમાં 4-5 પ્રશ્નો ના આવે ને તો ખાવાનું ન ભાવે. એટલે આ હકીકત છે. એટલે ઉદ્યોગમાં પ્રશ્નો, પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટી તમારામાં હોવી જોઈએ જ. જનરલી પ્રોબ્લેમને લગતા 3 પ્રકારના લોકો હોય. એક પ્રોબ્લેમ સોલ્વર હોય, પ્રોબ્લેમ સોલ્વિંગ કરે એવી વ્યક્તિ હોય. એક પ્રોબ્લેમ ક્રિએટર હોય, પ્રશ્ન ઊભા કરે એવા હોય. અને એક પ્રોબ્લેમ એવોઇડર હોય, પ્રશ્નથી ભાગનાર વ્યક્તિ હોય. પ્રશ્નથી ભાગનાર કે પ્રશ્ન ઊભા કરનાર વ્યક્તિ ઉદ્યોગની અંદર સફળ ન થાય. પ્રોબ્લેમ સોલ્વર હોય, પ્રશ્ન ઉકેલવાની ક્ષમતા ધરાવતો હોય, એવી વ્યક્તિ જ ઉદ્યોગની અંદર સામાન્ય રીતે સક્સેસ થાય. ડિસિઝન મેકિંગ પણ જરૂરી છે. ત્વરિત ડિસિઝન, ક્વિક ડિસિઝન લેવાની શક્તિ હોવી જોઈએ. કેમ કે દરરોજે દરરોજ પ્રશ્નો આવે છે,
તો એ પ્રશ્નનો નિકાલ તરત કરવો જોઈએ કે આજે નહીં, હાલો કાલે કરશી, પરમદી કરશી, 2 દી પછી કરશી, નિરાતે કરશી, તો મોકો વયો જાય, તક વહી જાય. એટલે તક ઝડપવા માટેની આવડત પણ એનામાં હોવી જોઈએ. એટલે ક્વિક ડિસિઝન મેકિંગ પાવર એનામાં હોવો જોઈએ. કોન્ફિડન્સ હોવો જોઈએ, આત્મવિશ્વાસ પૂરતો હોવો જોઈએ. એ કોન્ફિડન્સ વગરની વ્યક્તિ હોય એવી વ્યક્તિ જનરલી ઉદ્યોગની અંદર સફળ નથી થતા, કેમ કે ઉદ્યોગની અંદર એને લીડરશીપ લઈને કામ કરવાનું હોય છે. એટલે એનામાં લીડરશીપનો ગુણ હોય અને લીડરશીપ હોય એનામાં કોન્ફિડન્સ હોય, આ જરૂરી છે. કોમ્યુનિકેશન સ્કિલ, કેમ કે ઉદ્યોગની અંદર દરરોજે દરરોજ કોઈક ને કોઈક વાત, પોતાની વાત સમજાવવાની હોય છે. વર્કરો સાથે કોમ્યુનિકેશન કરવાનું હોય છે, વેપારીઓ સાથે કરવાનું હોય છે, માલ ખરીદવા માટે કાચો માલ લેવાવાળા પાસે કરવાનું હોય છે, સરકારી માણસો સાથે કરવાનું હોય છે, બેંક સાથે કોમ્યુનિકેશન કરવાનું. એટલું બધું કોમ્યુનિકેશન તમારું હોય છે. એટલે કોમ્યુનિકેશન સ્કિલ તમારામાં હોવી જરૂરી છે. સમજાવટની ક્ષમતા, તમે તમારી વાત સામેના વ્યક્તિના મગજમાં નાખી શકો, સમજાવી શકો, અત્યારે સામી વ્યક્તિને સમજી શકો. આ ગુણ પણ તમારામાં હોવો જરૂરી છે. માર્કેટિંગ આવડત તો જરૂરી છે જ. માર્કેટિંગમાં 2 રીતે, એક તો માર્કેટિંગ કરી શકે અને શોમેનશીપ કરી શકે. તમે તમારી પ્રોડક્ટની સરસ રીતે રજૂઆત કરી શકો, તમારી પ્રોડક્ટ બીજાના મગજમાં ઉતારી શકો, બીજાને સામેની પાર્ટીના મગજમાં આપી શકો, એવી તમારામાં હોવી જોઈએ. લાઇઝનિંગ વર્ક તમારામાં હોવું જોઈએ. તમારા બધા સાથેના સારા સંબંધો જરૂરી છે. લાઇઝન તમારું હોય એ જરૂરી છે. તમને બેંક સાથે પણ તમારા સારા સંબંધ હોય, સરકારી અધિકારીઓ સાથે પણ તમારા સારા સંબંધો હોય, એસોસિએશન સાથે પણ તમારા સારા સંબંધો હોય, વેપારીઓ સાથે પણ તમારા સારા સંબંધો હોય. આ બધી વસ્તુઓ પણ લાઇઝનિંગ તમારું હોવું જોઈએ, જરૂરી છે. સંબંધો બાંધવાની અને સંબંધો નિભાવવાની આવડત તમારામાં હોવી જરૂરી છે. અગત્યનો ગુણ છે ઇનોવેશન, પહેલ કરવાની વૃત્તિ. કોઈએ ન કર્યું એવું નવું કરવાની વાત. કેમ કે બધા એ ચિલ્લા ચાલુ તો બધા કરે, પણ જે લોકો પહેલ કરે, કંઈક નવું કરે, વિશિષ્ટ કરે, કંઈક નવી રીતે કરે, એવી વ્યક્તિઓ બહુ વધારે સફળ થાય, સારી રીતે થાય એવું હોય છે. તકનો ઉપયોગ કરે એવો, આપણે તક સાધુ કહીએ ને, તક સાધુ ટાઈપનો વ્યક્તિ હોવો જોઈએ. તકનો ઉપયોગ કરી લે. જે એને કઈ તક મળી હોય, મોકો મળ્યો હોય, એ મોકા ઉપર સવાર થઈ જાય, મોકાનો સરખો તકનો ઉપયોગ કરી શકે એવી વ્યક્તિ હોવી જોઈએ. ગુડ પ્લાનર હોવો જોઈએ. પ્લાનિંગની આવડત એનામાં હોવી જોઈએ. કોઈ પણ માહિતી એકત્ર કરવી, માહિતીને વિશ્લેષણ કરવું, માહિતીને ભેગી કરીને એને જાણવી, સમજવી, સમજાવી અને એનું પ્લાનિંગ કરી શકાય, આયોજન કરી શકે એવી આવડત હોવી જોઈએ. જનરલી આવા લોકો ઉદ્યોગની અંદર સફળ થાય છે એવા અમારા અનુભવ છે. તમે આના માટે વધારે તો અમારા જે 15-16 ઉદ્યોગ સાહસિકો, સફળ ઉદ્યોગ સાહસિકોના અનુભવો છે, સાંભળજો. ખરેખર તમને મજા આવશે. વીમા વિઠ્ઠલભાઈ ઉકાણી છે, પદુભાઈ રાયચુરા છે, સરદારસિંહ છે, દરેક વ્યક્તિ લગભગ આવી જ છે. દરેકના અનુભવ પરથી કંઈક ને કંઈક શીખવાનું, જાણવાનું મળશે અને મોટિવેશન તમને મળશે. એટલે બધાના ફરીથી એક વખત ઉદ્યોગ સાહસિકોના અનુભવો શીખી લેવા જરૂરી છે. બીજો અગત્યનો પ્રશ્ન આના અનુસંધાનમાં જ કે ભાઈ, તો સાહેબ ઉદ્યોગમાં નિષ્ફળ કોણ જાય? અને બહુ અગત્યની, જો કે આપણે અપશુકનવાળી વાત શરૂઆતમાં ન કરીએ
પણ આવું વિચારવું તો જોઈએ જ. સફળતાની સાથે સાથે નિષ્ફળતાનો વિચાર કરે એ જ માણસ આગળ વધી શકે. એટલે આપણે કઈ ભૂલ કરી તો નિષ્ફળ જાય, અથવા તો શું કરીએ તો નિષ્ફળતા થાય મળે છે, આ જાણવું જરૂરી છે. આના માટે એક આખું સ્પેશિયલ લેક્ચર રાખવાની મારી ઈચ્છા છે. આના માટે 2 બુક બહુ સારી છે. મેં મારી જિંદગીમાં 2 સારી બુક્સ વાંચેલી છે, આના જોયેલી છે. એક છે ડૉક્ટર વિજય પટેલની 7 ક્રાઇસિસ. અભિમન્યુના 7 કોઠા હોય ને એમ ઉદ્યોગની સફળતા માટે 7 કોઠાઓ વિંધવાના હોય છે. આ 7 કોઠાઓ ક્યાં ક્યાં છે અને એને કેવી રીતે સોલ્વ કરી શકાય એની એક આખી વાત કરી છે. EDI દ્વારા તમને આ બુક મળશે, 7 ક્રાઇસિસ કરીને, અથવા તો ઉદ્યોગની 7 કટોકટી અને એની વ્યૂહરચના એ નામથી એક બુક છે, એ તમને મળી શકશે. બીજી એક ગુજરાતીમાં તમારે બુક વાંચવી હોય તો સારી અને જલ્દી સહેલાઈથી પ્રાપ્ત થાય એવી અમારા એક અમે જ બહાર પાડેલી છે, અમારી સંસ્થાએ જ, ઉદ્યોગ સૌરાષ્ટ્ર ઇકોનોમિક ડેવલપમેન્ટ સેન્ટરે જ બહાર પાડેલી છે, વલોણો. અમારા એક પદુભાઈ રાયચુરા કરીને પોરબંદરના ઉદ્યોગપતિ છે, સફળ ઉદ્યોગપતિ છે. એ ચેમ્બરના પ્રમુખ હતા અને વેપારી આગેવાન, ઉદ્યોગપતિ, સફળ વ્યક્તિ, એટલે ઘણા લોકો એની મદદ માટે, એને માર્ગદર્શન માટે એના પાસે આવતા અને એને બધાનો અનુભવ હતો. એટલે એને બહુ સફળ વ્યક્તિ દ્વારા 39 નિષ્ફળ ઉદ્યોગપતિના અનુભવોની બુક લખેલી છે. અમારું એક ઉદ્યોગ સાહસિક નામનું મેગેઝિન આવતું, મંથલી મેગેઝિન આવતું. એમાં મેં જ એને આઈડિયા આપ્યો હતો કે સાહેબ આવું કંઈક તમારી પાસે આ લોકો આવે છે તો તમે મને આપો ને. એટલે એ દર મહિને એક લેખ મને આપતા. આવા 39 લેખ, 39 નિષ્ફળ ઉદ્યોગપતિના અનુભવોની વાત શું કામ ગયા એનું આખું વિશ્લેષણ કરી અને બુક એક બનાવેલી છે, વલોણું. અમે અમારા ઉદ્યોગ સાહસિક મિત્રોને તો મફત આપતા, કોઈ જાતના ચાર્જ વગર અમે આપેલું કરેલું. ચેમ્બર દ્વારા પણ આપતા. CEDએ પણ આ બુકની કોપી કરાવેલી છે અને CED દ્વારા પણ આ બુક્સ આપવામાં આવે છે. કંઈક 50 કે 100 રૂપિયા નોમિનલ કિંમત રાખી છે, પણ આ બુક્સ પણ ઉપયોગી થઈ શકે છે. મારી ઈચ્છા એવી છે કે કોઈ સારા અનુભવી વ્યક્તિ પાસે ઉદ્યોગમાં કેમ નિષ્ફળ જવાય છે એની એક વાત હવે આવતા 15-20 દિવસમાં કે મહિના દિવસ દરમિયાન આપવાનો પ્રયત્ન કરશી. આમ સફળ અને ઉદ્યોગપતિની વાત આજના આ તબક્કામાં આપણે કરીએ છીએ. આશા છે કે તમને કંઈક માહિતી મળશે, કંઈક ઉપયોગી થશે અને આના અનુસંધાનમાં તમે પણ કંઈક સફળ થઈ શકશો એવી અપેક્ષા સાથે તમને ફરીથી વિનંતી કે અમારે આ ઉદ્યોગ સાહસિક ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને અમને કંઈક આને લગતી કોમેન્ટ્સ મોકલો તો પણ અમને ખબર પડે. તમને તમારા લગતા કોઈ પણ પ્રશ્નો હોય એ પણ અમને કોમેન્ટ્સની અંદર મોકલો. અમે મારી વેબસાઇટનું એડ્રેસ પણ આપેલું છે, acdc104@gmail ઉપર પણ અમને તમારા પ્રશ્નો મોકલી શકશો. તો હવે પછીના જે કંઈ એપિસોડની અંદર એ પ્રશ્નોના જવાબો આપવાનો પણ અમે પ્રયત્ન કરશી. તો આજનો આ વાત આપણે પૂરી કરીએ છીએ. આભાર. થેન્ક યુ.